નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક મારી નવી કહાનીમાં। એક તરફ દીકરીના લગ્ન, બીજી તરફ પિતાનું એ જ દિવસે અવસાન। સત્ય ઘટના આધારિત હૃદયસ્પર્શી વાર્તા। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રમેશભાઈ નામના એક સાધારણ પરંતુ અસાધારણ દિલ ધરાવતા માણસ રહેતા હતા। ગામમાં કોઈ તેમને પૈસાથી ધનિક નહોતું કહેતો, પરંતુ માન સન્માન, ઈમાનદારી અને સ્નેહથી ભરપૂર જીવન જીવતા હોવાથી દરેકના દિલમાં તેઓ રાજ કરતા હતા। ખેતી કરીને પરિવાર ચલાવતા રમેશભાઈએ આખું જીવન પોતાના સંતાનોના સુખ માટે વિતાવ્યું હતું। ખાસ કરીને તેમની એક જ દીકરી કાવ્યા તો એમના હૃદયનો ટુકડો હતી। કાવ્યા બાળપણથી જ પિતાની લાડકી। સ્કૂલ જતી ત્યારે પિતા હાથ પકડીને મૂકી આવતા। વરસાદ પડે તો પોતે ભીંજાઈ જાય પણ દીકરીને ભીંજાવા ન દેતા અને રાત્રે દીકરી ઊંઘી જાય પછી જ પોતે આરામ કરતા। ગામના લોકો કહેતા કે રમેશભાઈ માટે દુનિયા એક બાજુ અને કાવ્યા એક બાજુ। સમય જતાં કાવ્યા મોટી થઈ, ભણેલી ગણેલી, સંસ્કારી અને સૌમ્ય સ્વભાવની યુવતી બની। હવે પિતાના દિલમાં એક જ ઈચ્છા હતી, દીકરીના હાથ પીળા કરીને એને ખુશીથી વિદાય આપવી। ઘણા વર્ષોની બચત, થોડું સોનું, થોડું ઉધાર અને ઘણું સ્વાભિમાન ભેગું કરીને રમેશભાઈએ દીકરીના લગ્નની તૈયારી શરૂ કરી। ઘરમાં આનંદનો માહોલ હતો। કાવ્યાની માં શારદાબેન દિવસ રાત તૈયારીમાં લાગી ગયેલી। ક્યાંક વાનગીઓની ચર્ચા, ક્યાંક મહેમાનોની યાદી, ક્યાંક કપડાની પસંદગી, ક્યાંક ગીતોનું રિહર્સલ। આંગણે ફરી એકવાર ખુશીઓએ ડેરો જમાવ્યો હતો। રમેશભાઈ દીકરી માટે દરેક વસ્તુ શ્રેષ્ઠ લેવા માંગતા હતા। મારી દીકરીને કોઈ વાતની કમી ન રહેવી જોઈએ એમ કહેતા કહેતા પોતાનો થાક પણ ભૂલી જતા। ગામના બજારમાંથી લાલ ઘાઘરો લાવતા તેમની આંખોમાં અજાણી ચમક હતી। કાવ્યાએ કહ્યું, પપ્પા, એટલો ખર્ચો શા માટે કરો છો? ત્યારે રમેશભાઈ હસીને બોલ્યા, બેટા, દીકરીના લગ્ન જીવનમાં એક જ વાર આવે છે। બાપનું દિલ તો આ જ દિવસે ધબકે છે। લગ્નની તારીખ નજીક આવતા ઘરમાં મહેમાનોનું અવગમન શરૂ થયું। સગા સંબંધીઓ આવતા, હાસ્યના અવાજો ગૂંજી ઉઠતા, રસોડામાં મીઠાઈની સુગંધ ફેલાતી। કાવ્યા બહારથી ખુશ દેખાતી પણ અંદરથી એક જ વાતથી ગભરાતી, લગ્ન પછી પિતાથી દૂર કેવી રીતે રહેશે? ઘણીવાર તો તે રાત્રે પિતાની પાસે બેસી જતી। રમેશભાઈ એની વાળ પર હાથ ફેરવીને કહેતા, બેટા, દીકરીઓએ એક દિવસ સાસરે જતી જ હોય છે, પણ પિતાના દિલમાંથી ક્યારેય નથી જતી। આ શબ્દો સાંભળીને કાવ્યાની આંખો ભીની થઈ જતી। શારદાબેન દૂરથી આ દ્રશ્યો જોતી અને મનમાં પ્રાર્થના કરતી કે ભગવાન આ પરિવારની ખુશી પર ક્યારેય નજર ન કરે। લગ્નના 2 દિવસ પહેલાં રમેશભાઈને છાતીમાં થોડું દુખાવો થયો। શારદાબેને કહ્યું, ચાલો ડૉક્ટર પાસે જઈએ, પરંતુ રમેશભાઈએ વાત હસીને ટાળી દીધી। અરે, થોડો થાક છે, કામ વધારે છે ને, એમ કહીને ફરી કામે લાગી ગયા। હકીકતમાં છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પોતાની તબિયત અવગણી રહ્યા હતા। ક્યારેક શ્વાસ ચડી જતો, ક્યારેક ચક્કર આવતા, પણ દીકરીના લગ્ન પૂરા થાય ત્યાં સુધી કંઈ પણ થાય તો ચાલે એવો સંકલ્પ તેમણે મનમાં રાખ્યો હતો। લગ્નના એક દિવસ પહેલાં પણ તેઓ મંડપમાં ખુરશીઓ ગોઠવતા, મહેમાનોને ફોન કરતા અને રસોઈવાળાને સૂચનાઓ આપતા જોવા મળતા। કોઈને અંદાજ પણ નહોતો કે આ સ્મિત પાછળ કેટલો દુખાવો છુપાયેલો છે। લગ્નનો શુભ દિવસ આવી પહોંચ્યો। સવારથી જ ઘરમાં શહેનાઈઓ સૂર વાગવા લાગ્યા। કાવ્યા વહેલી સવારથી સજાવટ માટે બેઠી। તેની આંખોમાં આનંદ અને વિદાયનું દુઃખ એકસાથે દેખાતું હતું। રમેશભાઈ દીકરીને દુલ્હનના વેશમાં જોઈને થોડા પળ માટે નિશબ્દ થઈ ગયા, પછી ધીમે બોલ્યા, મારી પરીને આજે કોઈ રાણી બનાવીને મોકલીશ? કાવ્યાને હસતા હસતા પિતાના ગળે હાથ નાખ્યો અને બોલી, પપ્પા, હું ક્યાંય જાઉં પણ તમારી જ રહીશ। બંનેની આંખો ભીની થઈ ગઈ। બપોરે જાન આવવાની હતી। ઘરમાં ઢોલ નગારા વાગવા લાગ્યા, મહેમાનો નાચવા લાગ્યા। કાવ્યા અંદર બેઠી હતી અને બહારથી આવતા અવાજો સાંભળતી હતી। રમેશભાઈ મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત હતા, પણ વારંવાર છાતી પકડી લેતા। નજીકના એક સગાએ પૂછ્યું, શું થયું? તેઓ હસીને બોલ્યા, કંઈ નહીં, આનંદ વધારે છે એટલે ધબકારો વધી ગયો। કોઈને શંકા ન થાય એ માટે તેઓ સતત સ્મિત કરતા રહ્યા, પરંતુ ભાગ્ય કંઈક બીજું જ લખીને આવ્યું હતું। જ્યારે વરરાજાની એન્ટ્રી થઈ અને ઘરમાં ખુશીની લહેર દોડી, એ જ સમયે રમેશભાઈને અચાનક ભારે ચક્કર આવ્યું। તેઓ થોડીક દૂર જઈને દિવાલનો સહારો લઈને ઊભા રહ્યા। શારદાબેને જોયું તો દોડી આવી, શું થયું? પૂછતા પહેલાં જ રમેશભાઈ જમીન પર ઢળી પડ્યા। ઘરમાં સંગીતના અવાજો વચ્ચે અચાનક ચીસો ગુંજી ઉઠી। મહેમાનો દોડી આવ્યા। કોઈ પાણી લાવતું, કોઈ ડૉક્ટરને બોલાવતું, કોઈ એમ્બ્યુલન્સ માટે ફોન કરતું।
થોડા સમય પહેલાં જ્યાં નૃત્ય અને આનંદ હતો ત્યાં હવે ભય અને ગભરાટ છવાઈ ગયો. કાવ્યા દુલ્હનના વેશમાં દોડી બહાર આવી. પોતાના પિતાને જમીન પર પડેલા જોઈને એના પગ કંપી ઉઠ્યા. પપ્પા, પપ્પા કહીને તે રડી પડી. રમેશભાઈએ ધીમેથી આંખ ખોલી. આસપાસ બધું ધૂંધળું હતું, પરંતુ દીકરીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ખૂબ મુશ્કેલીથી હાથ ઉચક્યો અને કાવ્યાના માથા પર રાખ્યો. તૂટતા શ્વાસ વચ્ચે બોલ્યા, રડતી નહીં, આજે તારો દિવસ છે, તારે હસીને વિદાય થવું છે. કાવ્યા વધુ જોરથી રડી પડી. પપ્પા, તમે કશું બોલશો નહીં, હોસ્પિટલ જઈએ. પરંતુ કદાચ સમય હાથમાંથી સરકી રહ્યો હતો. ગામના ડૉક્ટર આવ્યા, નબ્ઝ તપાસી અને ચહેરો ઝૂકી ગયો. શારદાબેન સમજી ગઈ કે અનર્થ થઈ ગયો છે. ઘરમાં એક ક્ષણ માટે એવો સન્નાટો છવાઈ ગયો કે જાણે સમય પણ ઊભો રહી ગયો હોય. બહાર જાન ઊભી હતી, અંદર પિતાનો શ્વાસ અટકી ગયો હતો. એક બાજુ દીકરીના લગ્નના મંત્રો થવાના હતા, બીજી બાજુ પિતાના અંતિમ શ્વાસ પૂર્ણ થઈ ચૂક્યા હતા. આગળ શું થયું? દીકરીએ લગ્ન કર્યા કે પિતાને છેલ્લી વિદાય આપી? ઘરમાં અચાનક પહેલો સન્નાટો બધાને સ્તબ્ધ કરી દીધા હતા. થોડા ક્ષણ માટે પહેલાં જ્યાં શહેનાઈના મધુર સૂર ગુંજી રહ્યા હતા, ત્યાં હવે રડવાના અવાજો, ગભરાટ અને અવિશ્વાસનો માહોલ હતો. રમેશભાઈ જમીન પર નિષ્પ્રાણ પડેલા હતા. શારદાબેન એના માથા પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. સગા સંબંધીઓની આંખોમાં આંસુ હતા, પણ કોઈ પાસે શબ્દ નહોતો. જીવન ક્યારે શું વળાંક લાવે એ કોઈ જાણતું નથી. આ વાત સૌ સામે જીવંત બની ઊભી હતી. એક બાજુ સજાવટ કરેલું ઘર, રંગીન દીવડા, ફૂલોથી સજેલો મંડપ અને દુલ્હનની તૈયારીઓ. બીજી બાજુ ઘરના આધાર સ્તંભ સમાન પિતાનું નિર્જીવ શરીર. એક ક્ષણે બધાને લાગ્યું કે જાણે ખુશીઓનો મહેલ એક પળમાં ધારાશાયી થઈ ગયો. કાવ્યા દુલ્હનના વેશમાં પિતાના પગ પાસે બેસી ગઈ. માથે શણગારેલું મુકુટ થોડું વાંકું થઈ ગયું હતું. હાથના ચૂડલા કંપી રહ્યા હતા. કાજલ આંસુઓમાં વહી ગયું હતું. એ સતત પિતાના ચહેરા પર હાથ ફેરવતી અને બોલતી, પપ્પા, આંખ ખોલો ને, તમે તો કહ્યું હતું મને હસીને વિદાય આપશો. ઉઠો ને પપ્પા. પરંતુ હવે કોઈ જવાબ આવવાનો નહોતો. થોડા સમય પહેલાં જે હાથ આશીર્વાદ આપવા ઊંચકાયો હતો એ હવે શાંત પડી ગયો હતો. કાવ્યાના દરેક શબ્દો સાથે ઘરમાં બેઠેલા દરેક માણસનું હૃદય તૂટી રહ્યું હતું. બહાર વરરાજા અને જાનના લોકો પણ આ ઘટના સાંભળી અંદર આવી ગયા. વરરાજા આર્યન એક સમજદાર અને સંસ્કારી યુવક હતો. તેણે આ દ્રશ્ય જોયું અને એની આંખો પણ ભીની થઈ ગઈ. એ ધીમેથી કાવ્યાની નજીક ગયો, પરંતુ એક ક્ષણ શું કહેવું તે એને પણ સમજાતું નહોતું. માણસ શબ્દોથી નહીં, પરિસ્થિતિથી નાનો પડી જાય છે. તેવો સમય હતો. આર્યને માત્ર એટલું જ કહ્યું, કાવ્યા, હું અહીં છું. કાવ્યાએ એક નજર એની તરફ કરી અને ફરી પિતાની પાસે માથું મૂકી રડવા લાગી. હવે પ્રશ્ન ઊભો થયો, લગ્નનું શું? સગા સંબંધીઓમાં ચર્ચા શરૂ થઈ. કોઈ કહે આવી પરિસ્થિતિમાં લગ્ન કેવી રીતે થાય, કોઈ કહે જાન પાછી મોકલો, કોઈ કહે આજે શુભ મુહૂર્ત છે પછી મુશ્કેલી થશે. પરંતુ એ બધાથી મોટો પ્રશ્ન કાવ્યાનું દિલ હતું. જે દીકરી થોડા કલાક પહેલાં નવા જીવનના સપના જોઈ રહી હતી, તે હવે પોતાના પિતાના નિષ્પ્રાણ ચહેરા સામે તૂટી પડી હતી. શારદાબેન રડતા રડતા એક ખૂણે બેઠી હતી. થોડા સમય પછી એમણે કાવ્યાને નજીક બોલાવી. કાવ્યા આંખોમાં આંસુ લઈને આવી. શારદાબેનનો અવાજ કંપી રહ્યો હતો, પણ અંદરથી તેઓ મજબૂત બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બેટા, તારા પપ્પાની આખી જિંદગીની એક જ ઈચ્છા હતી, તને સુખી જોવાની. એણે કેટલા કષ્ટ સહન કર્યા, કેટલો ખર્ચો કર્યો, કેટલું દોડ્યા માત્ર આજના દિવસ માટે. કાવ્યા રડી પડી. મમ્મી, હું પપ્પાને છોડીને કેવી રીતે જઈ શકું? શારદાબેન દીકરીના ગાલ પર હાથ રાખ્યો અને કહ્યું, તને છોડીને જવાનો વિચાર પણ એમને નહોતો ગમતો, પણ તારો જીવન માર્ગ અટકી જાય એ તો ક્યારેય સહન ન કરે. ઘરમાં બેઠેલા વડીલોએ પણ કહ્યું. રમેશભાઈ અંતિમ ક્ષણ દીકરીને હસીને વિદાય થવાનું કહી ગયા હતા. આ વાત સાંભળતા કાવ્યાનું હૃદય ફરી તૂટી ગયું. એક બાજુ પિતાની અંતિમ વિદાય, બીજી બાજુ પિતાની છેલ્લી ઈચ્છા. માણસના જીવનમાં કદાચ આથી મોટો સંઘર્ષ બીજો નહીં હોય. કેટલાક કલાકો સુધી ઘરમાં ચર્ચા ચાલતી રહી. આખરે આર્યન આગળ આવ્યો. એણે સૌની સામે કહ્યું, આજે નિર્ણય કાવ્યાનો હશે. અમે કોઈ દબાણ નહીં કરીએ. જો કાવ્યા ઈચ્છે તો લગ્ન પછી પણ થઈ શકે. અમે રાહ જોઈશું. આ શબ્દો સાંભળીને સૌના મનમાં આર્યન માટે માન વધ્યું. કાવ્યાએ પહેલીવાર એને જોયું. એ નજરમાં આભાર, દુઃખ અને ચંકોસ બધું હતું. થોડા સમય પછી કાવ્યા
પિતાના પાર્થિવ શરીર પાસે ગઈ. એણે ધીમેથી પિતાને પગે માથું ટેકાવ્યું. પપ્પા, તમે હંમેશા શીખવ્યું છે કે પરિસ્થિતિ કેટલી કઠિન હોય, કર્તવ્ય છોડવું નહીં. આજે હું દીકરી તરીકે તૂટી ગઈ છું, પણ તમારી દીકરી તરીકે મજબૂત બનીશ. એણે આંખોના આંસુ લૂછી લીધા. ઘરના બધા લોકો શાંત થઈ ગયા. કાવ્યા ઊભી થઈ અને ધીમા અવાજે બોલી, લગ્ન થશે પણ ધામધૂમથી નહીં. પપ્પાના આશીર્વાદ લઈને એણે નિર્ણય સાંભળતા સૌની આંખો ફરી ભીની થઈ ગઈ. શેરણાઈ બંધ થઈ ગઈ, ઢોલ બંધ થઈ ગયા. ફૂલોથી સજેલો મંડપ હવે શાંત હતો. કાવ્યા ફરી દુલ્હનના વેશમાં બેઠી, પરંતુ હવે એના ચહેરા પર બાળકીની ખુશી નહોતી. એક જ દિવસે જીવન સમજાયેલી સ્ત્રીની ગંભીરતા હતી. આર્યન મંડપમાં આવ્યો. પંડિતે ધીમા સ્વરે મંત્રોચ્ચાર શરૂ કર્યા. ઘરમાં કોઈ હાસ્ય નહોતું, કોઈ શોર નહોતો, માત્ર આંસુઓ વચ્ચે સંસ્કાર થઈ રહ્યા હતા. 7 ફેરા ચાલ્યા. દરેક ફેરા સાથે કાવ્યાને પિતાના શબ્દો યાદ આવતા, મારી દીકરીને કોઈ વાતની કમી રહેવી જોઈએ નહીં. ત્યારે હસીને વિદાય થવું છે. તું જ્યાં જશે ત્યાં પ્રકાશ લઈ જશે. મંત્રો વચ્ચે એના આંસુઓ સતત વહેતા રહ્યા. આર્યને એક પણ વાર એનો હાથ છોડ્યો નહીં. લગ્ન પૂર્ણ થયા પછી સૌ કઠિન ક્ષણે આવી વિદાય. સામાન્ય રીતે દીકરી પિતાના ગળે લાગી રડે છે. આજે પિતા સામે પાર્થિવ શરીર તરીકે પડેલા હતા. કાવ્યા દોડી જઈ એમના ચરણોમાં પડી ગઈ. પપ્પા, આજે તમે મને વિદાય આપવા ઊભા કેમ નથી? આ શબ્દ સાંભળીને ઘરમાં હાજર રહેલા દરેક માણસ રડી પડ્યો. શારદાબેન બેભાન જેવી થઈ ગઈ. આર્યન અને તેના પરિવારજનોએ એક અનોખો નિર્ણય લીધો. તેમણે કહ્યું, અમે કાવ્યાને આજે સાસરે લઈ જશું નહીં. આ ઘરને આજે દીકરીની જરૂર છે. તેથી વિદાયનો સંસ્કાર માત્ર પ્રતીક રૂપે કર્યો અને કાવ્યા પોતાની માતા સાથે રહી. બીજા દિવસે રમેશભાઈની અંતિમ યાત્રા નીકળી. ગામના દરેક માણસ રસ્તા પર ઊભા હતા. સૌ કહેતા હતા, આ માણસે આખું જીવન દીકરી માટે જીવ્યું અને અંતિમ શ્વાસ પણ એની ખુશી માટે આપ્યો. કેટલાક દિવસો પછી કાવ્યા સાસરે ગઈ, પરંતુ જતી વખતે ઘરના દ્વાર પાસે ઊભી રહીને એકવાર પાછું જોયું. એને લાગ્યું કે જાણે પિતા દરવાજા પાસે ઊભા હતા, સ્મિત કરી રહ્યા છે અને હવે રડતી નહીં, સુખી રહેજે. વર્ષો વીતી ગયા. કાવ્યા જ્યારે પણ પોતાના સંતાનને પિતાની ગોદમાં રમતું જોતી, ત્યારે એની આંખો ભીની થઈ જતી. એ પોતાના બાળકોને વારંવાર કહેતી, તમારા નાનાજી દુનિયાના સૌથી મોટા માણસ હતા. એમણે મને શીખવ્યું છે કે પ્રેમ એ માત્ર જીવતા સુધી નહીં, મરી ગયા પછી પણ સાથ આપે છે. આ ઘટના આજે પણ ગામના લોકો ઉદાહરણ તરીકે કહે છે. એક બાપ એવો હતો જેને પોતાની પીડા કરતાં દીકરીની ખુશી વધારે પ્રિય હતી, અને એ દીકરી એવી હતી જેણે પોતાના આંસુઓ વચ્ચે પણ પિતાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી. તો મિત્રો, આવી જ કહાનીઓ સાંભળવા માટે, સત્ય ઘટનાઓ આધારિત વિડીયો અને વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.